અમદાવાદમાં ટેક્સ વસૂલાતને લઈ વિપક્ષનો વિરોધ અને એએમસી ખાતે ઢોલ નગારા વગાડી વિપક્ષે પ્રદર્શન કર્યું. સ્થાનિકોને પ્રાથમિક સુવિધા આપવાની વિપક્ષની માંગ અને સુવિધા ન મળવા છતાં ટેક્સ વસૂલાતો હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો. તો એએમસી ખાતે વિપક્ષે વિરોધ પ્રદર્શન કર્યું. મોટી સંખ્યામાં પક્ષના નેતાઓ એકઠા થયા અને સુવિધા ન મળવા છતાં ટેક્સ શા માટે વસૂલાય છે તે મુદ્દે રજૂઆતો કરવામાં આવી. અમદાવાદમાં જે ટેક્સ વસૂલાતને લઈને વિપક્ષે જોરદાર આજે વિરોધ કર્યો. એએમસી ખાતે ઢોલ નગારા વગાડીને વિપક્ષે વિરોધ પ્રદર્શન કર્યું. સ્થાનિકોને પ્રાથમિક સુવિધા આપવાની વિપક્ષ માંગ કરી રહ્યું છે અને સાથે પણ રજૂઆત કરવામાં આવી કે ઘણા એવા વિસ્તારો કે જ્યાં હજુ પ્રાથમિક સુવિધા પહોંચી નથી અને શા માટે સુવિધા નથી મળતી તો ટેક્સ શા માટે વસૂલવામાં આવે છે આ સવાલ પણ કરાયો અને માટે જ વિપક્ષ આજે આકરા પાણીએ જોવા મળ્યું. એએમસી ખાતે ઢોલ નગારા વગાડી વિપક્ષે વિરોધ પ્રદર્શન કર્યું. ટેક્સ વસૂલાતના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું. સ્થાનિકોને પ્રાથમિક સુવિધા ન મળતી હોવાનો વિપક્ષે આરોપ પણ લગાવ્યો. તો અમે આપને ટીવી સ્ક્રીન ઉપર એ દ્રશ્યો બતાવી રહ્યા છીએ એએમસી ખાતેના કે જ્યાં વિરોધ પક્ષે વિરોધ પ્રદર્શન કર્યું. તો આજ મુદ્દે સંવાદદાતા દીપક સોલંકી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. દીપક, એએમસી ખાતે વિપક્ષનો જોરદાર વિરોધ, ઢોલ નગારા સાથે વિપક્ષે વિરોધ પ્રદર્શન કર્યું. દીપક. બિલકુલ અંકુર, જે પ્રકારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા ટેક્સ ઉઘરાવવા માટે થઈને ઢોલ વગાડવામાં આવ્યા હતા અને વિરોધ હવે કોર્પોરેશન ખાતે વિપક્ષ કરી રહ્યું છે કારણ કે જે ઢોલ નગારા સાથે તેઓ પહોંચ્યા હતા અને ટેક્સ વસૂલાત કરી રહ્યા હતા ત્યારે વિપક્ષ દ્વારા માંગણી કરવામાં આવી કે જો પ્રાથમિક સુવિધા નથી આપવામાં આવતી તો તેના માટે ઢોલ વગાડવામાં આવે. હાટકેશ્વર બ્રિજ હજુ પણ તેનું કોઈ નક્કર પગલાં નથી લેવામાં આવે તે માટે ઢોલ વગાડવામાં આવે. એટલે કે તમામ જે લોકોને કનડગત પડી રહી છે અને સુવિધા કોર્પોરેશન પૂરું નથી પાડતું તે માટે તેને ઢોલ વગાડવામાં આવે એ બાબતે તેને વિરોધ પ્રદર્શન કર્યો. ઢોલ નગારા સાથે કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને હવે જે ઢોલ વગાડી ટેક્સ વસૂલવામાં આવે છે તે બંધ કરવામાં આવે અને લોકોને સુવિધા આપે એવી માંગ કરી હતી. અંકુર. જી બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.